અને આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત ટુરિઝમ દ્વારા ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત 5 કિલોમીટરની મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવિત ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ રોમાંચક દોડમાં બહારના પ્રવાસીઓ, સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને ઉત્સાહી રમતવીરોએ મોટી સંખ્યામાં જોડાઈ અદભુત ઉત્સાહ દાખવ્યો હતો। વિજેતા ઉત્સાહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ ક્રમે આવનારને 10,000, દ્વિતીય વિજેતાને 8,000 અને તૃતીય વિજેતાને 5,000 રૂપિયાનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ગુજરાત ટુરિઝમ તરફથી મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાંગ છોડીને બહારના જે ટુરિઝમ હતા એમણે પણ ભાગ લીધો। સ્કૂલના છોકરાઓ અને એથ્લીટો એ ભાગ લીધો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય 3 ઇનામો હતા। જેમાં પ્રથમ ઇનામ 10,000 હતું, બીજું ઇનામ 8,000 હતું અને ત્રીજું ઇનામ 5,000 હતું। આ સમય દરમિયાન મને ખૂબ જ સારું લાગ્યું કે આપણા ડાંગમાં સાપુતારા ખાતે આ પ્રવૃત્તિ થઈ રહી છે। કોંગ્રેચ્યુલેશન્સ કે ઉનકે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2024 માં આજે રેન રન વિથ મિની મેરેથોન હતી, જ્યાં ઘણા બધા પર્યટકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે, ઘણા બધા સ્ટુડન્ટ્સે કર્યું છે અને ઘરે ખૂબ મજા આવી ગઈ છે। અને સાપુતારા જેવું એટલું સરસ લોકેશન હોય તો ડેફિનેટલી મજા આવવાની છે। તો તમને બધાને રિક્વેસ્ટ છે કે 29 તારીખ સુધી આ ફેસ્ટિવલ ચાલવાનું છે, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ। તો તમારે જરૂર અહીંયા વિઝિટ કરવાનું છે અને ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે, જેમ અત્યારે મોર્નિંગમાં પણ એક્ટિવિટી, સાંજે પણ એક્ટિવિટી છે। તો આવી બધા માટે તમારે જો એન્જોય કરવું હોય તો સાપુતારા મોસ્ટ વેલકમ। અહીંયા આવીને ખબર પડી મોન્સૂન ફેસ્ટિવલ અને રેઇન રન મેરેથોન વિશે, એટલે અમે પાર્ટિસિપેટ કર્યું। અમને બહુ જ મજા આવી, બહુ જ સરસ ફેસિલિટી છે, સગવડ બહુ સારી છે। વેધર અને રેઇન એ એકચ્યુઅલમાં એક્સ્ટ્રા એડ કર્યું છે મેરેથોન એન્જોય કરવા માટે। ગુજરાત ટુરિઝમની સગવડમાં કંઈ કહેવું જ ના પડે। દરેકે એકવાર તો મોન્સૂન ફેસ્ટિવલ